સ્વામિનારાયણ હરે વચનામૃત કાર્યાણી પ્રકરણનું છઠ્ઠું મત્સરવાળાનું. સ્વામિનારાયણ હરે સંમત 1877 આસોવદી અમાસ જે દિવાળી તેને દિવસ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉત્તરાદિ દ્વાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી અને તે દીપમાળા મધ્યે મંચ બાંધ્યો હતો ને તે મંચ ઉપર છપ્પર પલંગ બિછાવ્યો હતો. તે ઉપર સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ વિરાજમાન હતા અને સોનેરી બુટ્ટાદાર લાતા કિંખાબનો સુરવાળ પહેર્યો હતો અને નરનારાયણ સ્વામિનારાયણ નામે અંકિત એવા કાળા કિંખાબની ડગલી પહેરી હતી અને માથા ઉપર સોનેરી તારના ફરતા છેડાની કસુંબલ પાક બાંધી હતી અને આસમાની રંગનો ફેંટો કમરે કસીને બાંધ્યો હતો અને કંઠને વિશે પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આ વચનામાં આપણે જોયેલું કે દીવબંદરના હરિભક્ત બાઈ હરિભક્ત પ્રેમાબાઈ એ મહારાજ માટે વસ્ત્ર અલંકાર ઘરેણા બધું લઈ આવ્યા. શ્રીજી મહારાજે સામે ચાલીને ગ્રહણ કર્યા અને ખૂબ પ્રસન્નતા બતાવી અને કીધું કે આટલા વર્ષો થયા, અમારે અર્થે ઘણા બધા વસ્ત્ર ઘરેણા બધું લાવે છે પણ સામે ચાલીને આવી રીતે ગ્રહણ કર્યા નથી. આજ તો અમારે હરિભક્તો ઉપર અતિશય રાજીપો થયો. ત્યાર પછી મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછ્યો કે ભગવાન ભક્તના કયા ગુણે કરીને રાજી થાય છે? તો શ્રીજી મહારાજે કીધું કે જેનામાં કામ, ક્રોધ, લોભ, માન, મત્સર, ઈર્ષા એ ન હોય એની ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે. અને એમાં પણ શ્રીજી મહારાજ કહે છે કે મત્સર છે એ વિકાર માત્રનો આધાર છે. નિર્મત્સર એવા જે સંત છે એને ભાગવત ધર્મના અધિકારી કહ્યા છે. આપણે આપણી ગુરુ પરંપરાના જીવનની અંદર જોઈએ છે કે એમના જીવનની અંદર ક્યારેય કોઈના પ્રત્યે ઈર્ષા, મત્સર એ કશું જ જોવા મળતું નથી. ઉડતાનું બીજાનું ઉત્કર્ષ દેખીને રાજી થતા હોય છે. ગુણાદિદાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ બધાના જીવનમાં આપણને આ જોવા મળે છે. શાસ્ત્રીજી મહારાજે ગોંડલની અંદર મંદિર કર્યું તો ગોંડલમાં મંદિર કર્યું એમાં મહારાજા ભગવતસિંહજી એમનો ખૂબ સાથ સહકાર હતો. એમણે પોતે થાળ માટેનું નક્કી કર્યું કે આપણે અક્ષરદેરીનું અક્ષર મંદિર છે, અક્ષર મંદિરમાં પ્રતિષ્ઠા થયેલા આપણા તરફથી, રાજ્ય તરફથી દર મહિને થાળ થાય. તો કીધું કે ભાઈ સૌથી વધારે થાળ એ આપણે ક્યાં આગળ થાય છે? એટલે પોતે આશાપુરા માતા એની અંદર માને એટલે કે ત્યાં આગળ આપણે થાળ થાય છે. તો પછી કે આપણે 40 રૂપિયાનું જૂના મંદિરમાં થાળ થતો હતો, ત્યાં ગોંડલમાં જૂનું મંદિર છે એનો. તો બાપુએ કીધું કે 50 રૂપિયાનો થાળ અક્ષર મંદિરમાં કરો. સૌથી વધુ થાળ અક્ષર મંદિરનો હોવો જોઈએ. આવી વાત કરી. હવે આ બીજા કોઈ હોય ને તો રાજી થાય કે ચલો બાપુને મહિમા છે એટલે સૌથી વધારે થાળ એ આપણા મંદિરનો કર્યો. શાસ્ત્રીજી મહારાજને ખબર પડી. શાસ્ત્રીજી મહારાજે બાપુને કહેવડાવ્યું, તમે કાં જૂના મંદિરનો 50 રૂપિયાનો કરો કાં અમારો 40 રૂપિયાનો કરો. હવે આ ક્યારે શક્ય બને? લેશ માત્ર પણ અંદરની અંદર કોઈના પ્રત્યે પણ એવો મત્સર ન હોય, ઈર્ષા ન હોય ને ત્યારે જ શક્ય બને. બાકી તો એમ રાજી થાય, કોઈ પણ વ્યક્તિ હોય ને એ રાજી થાય કે ચલો આપણને બાપુને કેટલો બધો મહિમા છે કે જેથી કરીને આપણા મંદિરનો થાળ એ સૌથી વધારે રાખ્યો. પણ શાસ્ત્રીજી મહારાજે કીધું કે કાં તમે અમારો 40 કરો કે એમનો 50 કરો. બાપુએ એકવાર નક્કી કર્યું કે અક્ષર મંદિરનો 50 કરવાનો, એટલે પછી 40 તો ન કરે, એટલે પછી જૂના મંદિરનો પણ 50 નો કર્યો. તો જો શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે. યોગીજી મહારાજ તો કોઈનો પણ સારા સમાચાર હોય ને તો સભાની અંદર વંચાવે. કોઈનો કંઈક ઉત્કર્ષ થયો હોય, કોઈને કંઈક પ્રાપ્ત થયું હોય તો પોતે પ્રસન્ન થાય, સભાની અંદર પ્રશંસા કરે. એ આપણને એમના જીવનની અંદર જોવા મળે. પ્રમુખ સાહેબ મહારાજના જીવનની અંદર પણ એ આપણને આ જોવા મળતું. વર્ષો સુધી આપણે જોયું છે કે એમણે પોતે
કોઈ પણ હોય એને સારું કાર્ય કર્યું હોય અથવા તો કોઈના કંઈક ગુણો હોય તેની પ્રશંસા કરવામાં એમણે કંઈ બાકી રાખ્યું નથી. એમણે નાના સંતોને હરિભક્તોની પણ પ્રશંસા કરી છે. એનો અલ્પ ગુણ હોય એ અલ્પ ગુણને પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતે એ ખૂબ આગળ વધાર્યો છે, એનો મહિમા ગાયો હશે. 1988માં પ્રમુખ સ્વામી મહારાજ આફ્રિકાની અંદર જ હતા, નૈરોબી, નકુરુ ને બધે, અને એમાં દેશમાંથી લગભગ 100 જેટલા સંતો પ્રમુખ સ્વામી મહારાજની આ જન્મ જયંતિ હતી 88ની અંદર 68મી જન્મ જયંતિ, એનો લાભ લેવા માટે બધા આવેલા. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે જાહેરની અંદર, સભાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ એક સંતોને ઊભા કરતા જાય અને એક સંતોની પ્રશંસા કરતા જાય, એક સંતોના આ બધા ગુણો ગાતા જાય. બાકી તો બહુ ઓછું જોવા મળે. બહાર જ્યારે બીજો બધાનો વિચાર કરીએ ને કે મોટા મોટા હોય પણ એ પણ પોતાના શિષ્યોની આટલી બધી પ્રશંસા ન કરે, અમે જાહેરમાં ન કરે. એને એમ થઈ જાય કે ભાઈ આપણો મહિમા કંઈક ઘટી જશે એવું લાગે, પરંતુ સ્વામીના જીવનમાં લેશ માત્ર એવું જોવા મળતું નથી. અને કંઈ પણ કાર્ય કર્યું હોય તો મોટા મોટા કાર્ય થયા હોય તો ચલો ભગવાનને કરતા હતા, એમના ગુરુ શાસ્ત્રીજીમાં યોગીજી મહારાજને તો કરતા હતા માને, પણ બધા સંતો હરિભક્તોને ક્રેડિટ આપે. પ્રમુખ સ્વામી મહારાજ મોટા મોટા સમયની અંદર આ જ વાત કરી કે ભાઈ મેં તો ખુરશી શોભાઈ છે. બધા સંતો હરિભક્તો સ્વયંસેવકોએ બધી મહેનત કરી છે. અને 1981ના સમય પછી તો પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે સંતોએ જે બધા મહેનત કરી છે ને તો કરોડ કરોડ દંડવત કરીએ તો પણ ઓછા છે. પછી બધા સ્વયંસેવકોને પ્રમુખ સ્વામી મહારાજે પુષ્પાંજલિથી વધાવેલા 1992ની અંદર. 1995માં પણ પ્રમુખ સ્વામી મહારાજે હાર સ્વામીને પહેરાવવામાં આવ્યો તો પ્રમુખ સ્વામી મહારાજે હાર બધા સ્વયંસેવકોને પહેરાવ્યો કે ભાઈ સ્વયંસેવકની બધી મહેનતથી થયું છે, બધા કાર્યકરોની મહેનતથી થયું છે. તો બધો યશ એ હંમેશા એ બીજાને આપી દે. ક્યારે શક્ય બને? જ્યારે પોતાના અંતરની અંદર લેશ માત્ર પણ મત્સર ન હોય ત્યારે શક્ય બને. અત્યારે આપણે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ જોવા મળે છે કે હું તો કંઈ જ કરતો નથી, બધા સંતો હરિભક્તો જ એ બધું કરે છે. તો મહારાજ કહે છે કે આવા નિર્મત્સર સંત છે એ ભાગવત ધર્મના અધિકારી છે. પણ મત્સર ટળવો એ અતિશય કઠણ છે, કારણ કે અતિશય ઝીણો છે. જ્યાં બધા એટમને તોડવો ને કેટલો અઘરો પડે, જેમ જેમ વસ્તુ ઝીણી થતી જાય ને એ અઘરી પડે. અત્યારે ચોક હોય, એ ચોકને તમે ભાંગવો હોય તો તરત આમ હાથથી ભાંગી શકાય, પણ એનો પછી નાનો ટુકડો થાય ને પછી એને ભાંગવો હોય થોડો વધારે અઘરું પડે. પછી એમાંથી નાનો ટુકડો થાય તો એ તો વધારે અઘરો પડતું જાય. પછી ભૂકો થાય, એમાંથી એક પાર્ટ્સ લઈએ એને તોડવો હોય તો એ ના તૂટે. પણ એમાંથી અણુ એકદમ નાનો પાર્ટ્સ, એ અણુને તોડવું હોય તો કેટલી બધી એ આપણે શક્તિ વાપરવી પડે ત્યારે અણુ તૂટે છે. અને અણુથી પણ નાના સૂક્ષ્મ આ બધા કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષ્યા એ બધા એનાથી પણ સૂક્ષ્મ છે, અતિશય સૂક્ષ્મ. તેને તોડવા એ તો કેટલું બધું અઘરું છે. એટલે કે કહે છે ને કે ભાઈ એટમને તોડવો અઘરો છે, પણ જે પૂર્વગ્રહ આ બધા સ્વભાવ ટૂંકમાં એ બધા માન, મત્સર વગેરે એને તોડવા એનાથી પણ અઘરું છે. તો અહીંયા શ્રીજી મહારાજ કે મત્સર પણ અતિશય ઝીણો છે, એ ટળવો પણ ઘણો કઠણ છે. હવે કેવી રીતે ટળે એના માટેનો પ્રશ્ન પૂછાય છે. પછી બ્રહ્માંડ સ્વામીએ પૂછ્યું છે મત્સર ટળ્યાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સંતને માર્ગે ચાલે ને જે સંત હોય તેનો તો મત્સર ટળે, અને જેને સંતને માર્ગે ન ચાલવું હોય તેને તો મત્સર ન ટળે. બ્રહ્માંડ સ્વામીએ કીધું કે મત્સર ટળે કેવી રીતે? તો શ્રીજી મહારાજ કહે છે કે સંતને માર્ગે ચાલે તો મત્સર ટળે. બ્રહ્માંડ સ્વામી પણ મોટા સંત હતા, તો બ્રહ્માંડ સ્વામીથી પણ મોટા સંત એના માર્ગે ચાલવાનું મહારાજ કહે છે. એ કોણ? તો ગુણાતીત સંત. જેમ મધ્યના 7મા વચનાની અંદર શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે મહારાજ વૈરાગ્ય ન હોય અને વિકાર ટાળવા હોય તો કેવી રીતે વિકાર ટળે? તો શ્રીજી મહારાજ કે કોઈક મોટા સંત હોય એની અતિશય સેવા કરે. તો યોગીજી મહારાજ કહેતે મુક્તાનંદ સ્વામી કરતા પણ મોટેરા સંત એટલે ગુણાતીત સંત. મધ્યના 66મા વચનામાં ગોપાલ સ્વામીને પણ કીધું કે તમારે સાયદી લેવી
તો ગોપાલ સ્વામીને સાયદી લેવાની કે ગુણાતીત સંતની સાયદી લેવી, તો આવી રીતે શ્રીજી મહારાજે પોતે આવી રીતે ઉલ્લેખ કર્યો છે, ગુણાતીત સંતનો ઉલ્લેખ કર્યો છે કે આવા મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, ગોપાલ સ્વામી કરતા પણ મોટેરા સંત એટલે કે ગુણાતીત સંત, એ સંતને માર્ગે ચાલે તો શ્રીજી મહારાજ કે મત્સર ડળે. બધાએ ચાલવાનું છે, સંતને માર્ગે ચાલવાનું એટલે કે ખાલી સાધુ, કારણ કે મત્સર તો બધાએ ટાળવાનું છે, સ્વભાવ તો બધાએ ટાળવાના છે. તો શ્રીજી મહારાજ કે જો સંતને માર્ગે ચાલે તો મત્સર ડળે. અને સંતનો માર્ગ આપણે જોઈએ છીએ કે ગુણાતીત સંતનો માર્ગ એ આ બધો કામ, ક્રોધ, ઈર્ષા રહિતનો માર્ગ છે. એમણે કોઈ દિવસ આ બધા સ્વભાવ રાખ્યા નથી, તો આપણે પણ ના રાખવા જોઈએ. મહારાજે પ્રથમના 67મા વચનોની અંદર કીધું. શ્રીજી મહારાજ કહે છે કે કોઈક સત્પુરુષ છે ને તો આલોકના સુખમાં પ્રીતિ નથી, પરલોક જે ભગવાનનું ધામ, ભગવાનની મૂર્તિ એને વિશે વાસના છે, અને જે તેનો સંગ કરે એને પણ એમ હિત કરે જે અમારો સંગી છે, એને આલોકની વાસના તૂટી જાય ને પરમ ભગવાનની વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. મહારાજ કહે છે કે એવા જે સત્પુરુષના ગુણ મુમુક્ષને વિશે કેમ કરે તો આવે, તો શ્રીજી મહારાજે ત્યાં જ વાત કરી કે સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે, એટલે કે એના સામું જુએ, એના ગુણો સામું જુએ. પહેલાં પડવું તો એના ગુણોનો વિચાર કરે કે આ સત્પુરુષની અંદર કેટલા મહાન ગુણો છે. લાખો માણસ હાથ જોડે છે, છતાં પણ લેશ માત્ર પણ સંસારના સુખની ઈચ્છા નથી, લેશ માત્ર માનની ઈચ્છા નથી. અને પછી આપણો વિચાર કરીએ, આપણા અવગુણનો વિચાર કરીએ, પછી શ્રીજી મહારાજ કે એવી રીતે પરિતાપ કરે કે આવો ભગવાનને સંત મળે, આવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ, એ ક્યાં અને હું ક્યાં, ક્યાં તમે ને ક્યાં નાથ અમે, ભગવાન ક્યાં, સંત ક્યાં અને આપણે ક્યાં છીએ, એવો વિચાર કરે અને પછી એ સંતને માર્ગે ચાલે તો શ્રીજી મહારાજ કહે છે કે આ બધા સ્વભાવ છે એ ટળતા હોય છે. મધ્યના 27મા વચનાઓની અંદર મુક્તાનંદ સ્વામીને મહારાજે પ્રશ્ન પૂછ્યો કે તમારે ક્રોધ શે નિમિત્તે આવે છે અને કેવી રીતે ટળે છે? તો કેવી રીતે ટળે છે એની અંદર મુક્તાનંદ સ્વામીએ 2 ઉપાય બતાવ્યા. મુક્તાનંદ સ્વામી કે એક તો ભગવાનનું મહાત્મ્ય સમજીએ છીએ, વિચારીએ છીએ, અને એમ વિચાર આવે છે કે જે રીતે ભગવાન કુરાજી થાય એવો એક સ્વભાવ રાખવો નથી. પહેલો વિચાર આ આપે છે. બીજો વિચાર મુક્તાનંદ સ્વામી કહે છે કે શુકજી ને જળ ભરત જેવા સંતનો માર્ગ જોઈને એમ વિચાર આવે છે કે સાધુમાં આવો અયોગ્ય સ્વભાવ જોઈએ નહીં. મહારાજ કે ગુણને હટાવે, માઇક ગુણને હટાવે એવો વિચાર તમારા અંતરની અંદર રહેલો છે. તો આજે 2 વિચાર આપે, એક તો ભગવાનના રાજીપાનો વિચાર અને બીજો જે સંતના માર્ગનો વિચાર એ કરે તો પછી મહારાજ કહે છે કે સ્વભાવ એ ટળતા હોય છે. શુકજીને જળભરતની વખતે વાત કરી, મહારાજ પોતે અહીંયા ગુણાતીત સંતની વાત કરી. ગુણાતીત સંતનો જો વિચાર કરીએ, ગુણાતીતાન સ્વામીથી માંડીને આપણે મોહન સ્વામી મહારાજના જીવનના પ્રસંગોને બધું વિચારી રાખ્યું હોય અને પછી મારે એ માર્ગે ચાલવું છે, એ વિચાર હોય કે મારે એવા થવું છે જે નિષ્કુળાન સંગીત જળ ભરત જનક જયદેવ એવું થવું આપણે, કારણ કે આપણે બ્રહ્મરૂપ થવું છે, ગુણાતીત થવું છે. તો ગુણાતીતના માર્ગે એ આપણે ચાલવું પડે. જે પ્રમુખ સાહેબ મહારાજ વારંવાર એક પંક્તિ બોલતા, એની રીતે રીત આપણી રે બીજી રીતે બાદ, એટલે કે ભગવાનની સંતની સત્પુરુષની રીત, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની રીત એ આપણી રીત છે એવું પ્રમુખ સાહેબ મહારાજ એ આપણને વારંવાર કહેતા. તો આપણે એની રીતે ચાલવાનું છે, એમના માર્ગે એ આપણે ચાલવાનું છે. આપણે કાર્યકરોની બધી શિબિર હોય અથવા તો બીજા ઘણી બધી સભાની અંદર પણ આપણે યોગીનો માર્ગ અને પ્રમુખ સ્વામીનો માર્ગ એનો આખો કાર્યક્રમ એ આપણે કરતા હતા. એમાં કેવું હોય, એક સિનારીઓ લેવામાં આવે કે ભાઈ કોઈ પ્રસંગ આવો બને કે ધારો કે આપણે સભાની અંદર એ તમારું અપમાન કરવામાં આવે અથવા તો પછી કંઈ પણ તમારું સભાની અંદર જાહેરાત ના થાય, તમારી પ્રશંસા ના થાય, તમારું નામ ન બોલાય, એવા કંઈ પણ સિનારીઓ લેવામાં આવે. અથવા તો તમે જમવા માટે બેઠા છો, કોક આવે રસ પીરસાવ્યો છે ને તમે છેલ્લો જ તમે જમવા વાળો છો ને બીજું કોક આવે તો શું કરો? તેમાં સિનારીઓ આવો પ્રસંગ આપે સિનારીઓનો, પછી એમાં ઓપ્શન આપે. કોક કે ભાઈ હું તો રસ આખો પી જાઉં, અને પછી એ કહું ભાઈ હવે બધું ખાલી થઈ ગયું, તમે મોડા આવ્યા.
પછી કોક કે ભાઈ ચલો કે ભાઈ તમે મોડા આવ્યા, પહેલેથી જણાવ્યું હોત તો પછી તમારા માટે રસોઈ રાખી મૂકત, પણ હવે કાંઈ વાંધો નહીં, હવે આ દાળ ભાત પડ્યા છે તમે જમી લો કે. અને કોક આવે અને જુએ તો પોતાનો રસ છે એ આપી દે. આવા 3-4 વિકલ્પ લખ્યા હોય. પણ મોટા ભાગે શિબિરોમાં લોકો શું કરતા, જે આદર્શ હોય ને એ લખે. લખવાનું શું હોય કે પોતે કેવી રીતે જીવે છે એ લખવાનું હોય, એની જગ્યાએ આદર્શ હોય એ લખે. મોહન સાહેબ મહારાજે એકવાર કીધેલું કે જો ખરેખર બધા આવી રીતે આ કરતા હોય, આવું વર્તતું હોય તો ભ્રમરૂપ કહેવાઓ કે. પરંતુ આદર્શ વસ્તુ જુદી છે. અને પછી યોગીજી મહારાજનો પ્રસંગ કહેવામાં આવે કે યોગીજી મહારાજ ડાંગરાની અંદર હતા અને ત્યાં કુબેરભાઈ બધા આવ્યા અને યોગીજી મહારાજ રસ જમતા હતા. સિઝનનો પહેલો ને છેલ્લો જ રસ હતો, પહેલો ગણો છેલ્લો ગણો જે ગણો એ. અને તરત જ એ યોગીજી મહારાજે પત્તરમાંથી ખાલી કરી અને બધા કુબેરભાઈ બધાને આપી દીધો. તો આ યોગીનો માર્ગ, પ્રમુખ સ્વામી મહારાજના આવા પ્રસંગોને બધું પણ આપણે સભાની અંદર કરતા હોઈએ છીએ. તો ટૂંકમાં ગુણાતીત સંતનો માર્ગ છે, એ માર્ગે મારે જવું છે. તો આપણે વિચાર કરવાનો કે ભાઈ ગુણાતીત સંતના માર્ગે આપણે જવું છે તો મારે ગુણાતીત થવું છે, ભ્રમરૂપ થવું છે, એવો વિચાર મને કેટલી વાર આવે છે દિવસની અંદર. આ વિચાર કરવાનો. સંતને માર્ગે ચાલવું છે તો મારે ગુણાતીત થવું છે, ગુણાતીત સંતને માર્ગે ચાલવું છે, આ વિચાર મને આવે છે. પહેલામાં પેલું તો જો વિચાર એકવાર આવશે ને તો પછી ચાલવાનો પ્રયત્ન થશે કે મારે ગુણાતીત થવું છે, ભ્રમરૂપ થવું છે, પ્રમુખ સ્વામી મહારાજના પગલે પગલે મારે ચાલવું છે, મહંત સ્વામી મહારાજના પગલે પગલે મારે ચાલવું છે. આ વિચાર એકવાર આપણા મનની અંદર આવશે પછી આપણને વિચાર આવશે કે પ્રમુખ સ્વામી મહારાજનો માર્ગ, મહંત સ્વામી મહારાજનો માર્ગ, એ તો એની અંદર કોઈ ઈર્ષા નહીં, કોઈ મત્સર નહીં. અને મને તો પેલાને જોઈને દ્વેષ થાય છે, પેલાને જોઈને અણગમો થાય છે. ફલાણી વ્યક્તિ કંઈક આગળ વધી હોય અને મને તો એના પ્રત્યે ઈર્ષા રહે છે. કોઈને કંઈક સારા માર્ક્સ આવ્યા હોય, અભ્યાસની અંદર આપણી સાથે ભણતા હોય તો મને તો એના પ્રત્યે એમ થાય છે કે ભાઈ આગળ વધી ગયો, એવા વિચાર આવે છે. તો આ બધા પ્રમુખ સ્વામી મહારાજનો માર્ગ નથી, મહંત સ્વામી મહારાજનો માર્ગ નથી. તો મારે પ્રમુખ સ્વામી મહારાજના માર્ગે ચાલવું છે. આપણને કોકને પૈસા, રૂપિયા, બંગલા વધારે મળ્યા હોય અને આપણને તરત જ ઈર્ષા આવે અને એનું કંઈક ખરાબ થાય ને તો અંતરની અંદર રાજી થઈએ તો પછી તરત જ આપણને વિચાર આવવો છે કે ભાઈ મારે તો પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજના માર્ગે ચાલવું છે. તેમને તો કોકને ઉલટાનું દુઃખ થાય તો ભગવાનના ભક્તના દુઃખે પોતે દુઃખી થાય છે અને ભગવાનના ભક્તને સુખ થાય, ઉત્કર્ષ થાય. બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે. પ્રમુખ સ્વામી મહારાજ તો આવી વાત કરે છે. તો મારે એ માર્ગે ચાલવું છે અને એ રીત મારે રાખવી છે. તો આ વિચાર જો કરીએ અને એ પ્રમાણે આ પ્રસંગોનો વિચાર કરી અને આપણો પોતાનો વિચાર કરીને અંતરદ્રષ્ટિ કરતા જઈએ તો શ્રીજી મહારાજ કહે છે કે સંતને માર્ગે જે ચાલે, ગુણાતીત સંતને માર્ગે ચાલે તો મત્સર ટળે. જે સંતને માર્ગે ન ચાલે તો પછી મહારાજ કે મત્સર ન ટળે. પછી બીજા ગમે તેટલા ઉપાય કરે એ ઉપાય કરીને આ મત્સર ટળતો નથી. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે મત્સર ઉપજ્યાનો શો હેતુ છે? હવે આ મત્સર આવે છે ક્યાંથી? આ એનું મૂળ ક્યાં છે? એ મૂળ જો ખોદી નાખીએ તો પછી ઉપજે જ નહીં. એટલે મુક્તાનંદ સ્વામી પૂછે છે કે મત્સર ઉપજ્યાનો શો હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક સ્ત્રી, ધન અને સારું સારું ભોજન એ 3 મત્સરના હેતુ છે. અને જેને 3 વાના ન હોય તેને માન છે તે મત્સરનો હેતુ છે. મહારાજ પોતે 4 વસ્તુ બતાવે છે કે આ 4 વસ્તુ છે એ મત્સરનો હેતુ બને છે. એક સ્ત્રી, એટલે સ્ત્રી માટે પુરુષ ને પુરુષ માટે સ્ત્રી એ મત્સરનો હેતુ બને છે. અને એ પણ દુનિયાની અંદર જોઈએ છે કે એક સ્ત્રી પ્રત્યે કે કોઈ પુરુષ પ્રત્યે કોઈ આસક્ત હોય, ઘણા બધા આસક્ત હોય અને પછી એની અંદરથી કેવા બધા પ્રશ્નો થતા હોય છે એ પણ જોઈએ છે. અને ખાલી મનુષ્યના જીવનમાં નથી જોવા મળતું, પશુના જીવનમાં પણ જોવા મળે છે. અને બધા મસાઈ મારાને બધા જઈએ ને તો પછી જે સિંહ હોય ને સિંહણ ઘણા હોય અને
બીજો સિંહ છે એ પણ એની અંદર કંઈ આવીને કંઈક દખલ કરે ને તો પણ એને નથી ગમતું, એની સાથે ઝઘડે છે ને કેટલા બધા એમાંય એ બધા ઝઘડાને બધું થતું હોય છે. તો આ પશુના જીવનની અંદર એ પણ જોવા મળે છે. જે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે કામ વિષય છે તો જીવ પ્રાણી માત્રની અંદર એ રહેલો છે અને એના લીધે જ કેટલા બધા પ્રશ્નો થતા હોય છે. પછી ધન છે, ધન પણ મત્સર ઉપજાનો હેતુ બને છે અને એ પણ આપણે જોઈએ છે કે પૈસો હોય, આપણી જોડે પૈસો હોય ને બીજાની જોડે પડોશીની જોડે વધારે આવે એટલે તરત જ ઈર્ષા મત્સર બધું શરૂ થઈ જતું હોય છે. જેમ કહે છે કે ભાઈ એક જણ ઉપર શિવજીની પ્રસન્નતા થઈ અને શિવજીએ કીધું માગ માગ માગે તે આપવું, પણ શરત એટલી કે તને જેટલું મળે ને એનાથી બાજુવાળાને ડબલ મળે. પેલો કે પણ તપ મેં કર્યું ને, તપ મેં કર્યું, એણે તો કાંઈ કર્યું નથી, એ તો ખાઈ પીને સુઈ જતો હતો. અમે તો કેટલા વર્ષો તપ કરીને તમારી પ્રસન્નતા પ્રાપ્ત કરી અને એને વગર મહેનતે ડબલ કેવી રીતે મળે? ભગવાન કે પણ તારે જેટલું માગવું એટલું માગી લે, હું ક્યાં ના પાડું છું. તારે કરોડ 2 કરોડ 10 કરોડ જેટલા માગે એ બધા આપવા માટે તૈયાર છું. પણ કે 10 કરોડ માગવું તો કે બીજા પેલા 20 કરોડ મળે, એને 20 કરોડ આપવા. એટલે પેલો કે ભાઈ આમાં તો વિચાર કરવો પડશે, કારણ કે દેખાય નહીં ને કે આપણે 10 કરોડ મળે ને પેલા 20 કરોડ મળી જાય, આપણે એક ગાડી ને પેલા 2 ગાડી મળી જાય, આપણે એક બંગલો પેલા 2 બંગલા થઈ જાય. એટલે કે આ તો બહુ મુશ્કેલી ભર્યું તમે તો વાત કરી. એને ઊંઘ ના આવી રાત્રે, આખી રાત ઊંઘ ના આવી કે આનું શું કરું, બધું વિચારે, મનની અંદર વિચારે કે હું આ માગું, તરત જ પડોશીનો વિચાર આવે પણ એને હારું ડબલ થઈ જાય. પછી બીજું કે આ માગું તો એને પેલા ડબલ થઈ જાય, તરત જ પેલાનો પાડોશીનો વિચાર આવે અને એની ઊંઘ આખી આરામ થઈ ગઈ. અને સવારના પોરમાં એક વિચાર એવો ઝપટ્યો ને સીધો ભગવાનના મંદિર, શિવજીના મંદિર પહોંચી ગયો અને ભગવાનને કીધું કે મને માગવાનું જે આપે કીધું અને શરત જે પાકી છે ને, કે શરત પાકી છે તો કે કઈ શરત? કે બાજુવાળાને ડબલ આપવાનું, ડબલ આપવાની શરત પાકી છે. એટલે કે તો હું જે માગવું તૈયાર આપવા માટે, તો કે આ તૈયાર. તો કે મારી એક આંખ, એક હાથ અને એક પગ જતો રહે. એના મનમાં શું હતું કે બાજુવાળાને 2 પગ જતા રહેશે, 2 હાથ જતા રહેશે, 2 આંખ જતી રહેશે. એટલે ભગવાન તથાસ્તુ કીધું એટલે તો તરત જ એક હાથ જતો રહે, એક પગ જતો રહે, એક આંખ જતી રહી. એટલે લંગડાતો લંગડાતો પોતે ઘરે પહોંચ્યો. એને તો ઘરે પહોંચવાનો રસ નતો, બાજુના ઘરમાં જોવા ગયો, પેલા ભાઈને જોવા ગયો કે એને એમાં કે 2 પગ જતા રહેશે, પેલો તો હાજરવા હતા, 2 હાથ હતા, 2 પગ હતી, 2 આંખો હતી. એટલે ફરી લંગડાતો લંગડાતો ભગવાન પાસે કે ભગવાન તમે શરત તમારી પાડી નહીં. ભગવાન કે મેં મારી શરત પાડી જ છે કે તમે કીધું તું બાજુવાળાને ડબલ મળે. ભગવાન કે બરોબર છે પણ પેલો તો 2 પગ છે, મારે 1 પગ ગયો તેને 2 પગ જવા જોઈએ. ભગવાન કે મેં શું કીધેલું? બાજુવાળાને ડબલ આપવું, ડબલ આપવું. તારે 1 પગ છે, મેં એને 2 પગ આપ્યા. તારે 1 હાથ છે, એને 2 હાથ આપ્યા. તારે 1 આંખ છે, એને 2 આંખ આપી. મેં તો આપવાની શરત કરેલી. આખી જિંદગી પછી લંગડાતા રહ્યા અને કાણિયા રહ્યા. પણ આવું મૂળ તો આ દ્રષ્ટાંત છે, પણ બાજુવાળાનો કોઈનો પણ આપણે જેને સમાન જેની હોય, જેની સાથે એનો ઉત્કર્ષ એ આપણે સહન કરી શકતા નથી. મત્સર વાળો તો મહારાજે કીધું કે કોઈનો ઉત્કર્ષ સહન કરી શકે, નાનો હોય મોટો હોય, કોઈનો ઉત્કર્ષ એ સહન કરી શકે નહીં. એટલે માટે ધન છે એ સંપત્તિ છે, એ પણ આ બધો મહારાજ કે મત્સર ઉપજાનો હેતુ બને છે. બીજું સારું સારું ભોજન એ પણ બને છે કે સારું સારું ખાવા પીવાનું હોય તો એને લીધે, કારણ કે 2 પંક્તિ હોય અને એક પંક્તિની અંદર યોગીજી મહારાજ કહે કે ભાઈ દૂધપાક ને માલપુઆ બધું પીરસાતું હોય અને સામેની પંક્તિમાં સૂકો રોટલો ને છાશ પીરસાય તો પછી એ બધું કેટલું બધું ધમાલ ધમાલ થઈ જાય. પણ યોગીજી મહારાજ કે એની અંદર પણ કોઈ સંકલ્પ પણ એ થવો જોઈએ નહીં. તો એ પણ મહારાજ કહે છે કે સારું સારું ભોજન. યોગીજી મહારાજ તો કે સારું ભોજન હોય ને તો બીજાને આપી દે, એ બીજાને આપી દે, બીજાને આપીને પોતે રાજી થતા. તો એ પણ મહારાજ કહે છે સારું ભોજન એ પણ મત્સરનો હેતુ બને છે. પછી મહારાજ કે આ 3 ન હોય તો માન, મુખ્ય તો માન જ છે. માન છે એ મત્સરનો હેતુ બને છે.
કારણ કે માન મોટો છે, હરી અજીત સમજીને સંગત જો, માન જ મોટો શત્રુ છે. એમાંથી જ આ બધો ક્રોધ, ઈર્ષા, મત્સર એ બધું એમાંથી ઉપજે છે. આપણે પોતાની જાતને સર્વશ્રેષ્ઠ માનીએ છીએ અને એની અંદર બીજો કોઈક આગળ વધે એટલે ઓટોમેટિક આ મત્સર એ ઉપજતો હોય છે. અંતના 28મા વચનામૃતમાં શ્રીજી મહારાજ બધે બ્રહ્માંડ સ્વામી, શુકમુનિ અને સુરાખાચર બે સંતોને હરિભક્ત એટલે કે કોઈને છોડ્યા નથી મહારાજે, બધાને લીધા છે. આપણા પ્રતિનિધિ તરીકે 3ને પ્રશ્ન પૂછ્યો, ગ્રહસ્થ અને ત્યાગી બધાના પ્રતિનિધિ તરીકે. મહારાજ કહે છે કે જેને કરીને તમે પાછા પડી જાઓ એવો તમારામાં કયો દોષ છે? પછી 3એ કહ્યું, એટલે 3 અંતરદ્રષ્ટિ વાળા છે એટલે કીધું. સુરાખાચર પણ આપણે કહીએ છીએ પણ એ અંતરદ્રષ્ટિ વાળા હતા. 3એ કીધું મહારાજ માન રૂપ દોષ છે, જેથી કરીને બરોબરિયા કોઈ અપમાન કરે તેને કરીને એ પાછા પડી જવાય છે. પછી શ્રીજી મહારાજ બધી ત્યાં આગળ ભગવાનના મહિમાની બધી વાતો કરે છે અને પછી શ્રીજી મહારાજ કહે છે ભગવાનની અને સંતની મોટાઈ જાણી હોય તો માન, ઈર્ષા, ક્રોધ રહે જ નહીં. ભગવાનનો સંતનો જો મહિમા જાણ્યો હોય તો બરોબરિયાપણું રહે નહીં અને માર, ઈર્ષા અને ક્રોધ એ કઈ સ્વભાવ રહેતા નથી. એટલે મુખ્ય તો એમણે કીધું બરોબરિયા કોઈ અપમાન કરે, આપણે બરોબરિયાપણું ગુણાતીતાન સ્વામી કે આ સત્સંગની અંદર બરોબરિયાપણું સમજવું નહીં. બરોબરિયાપણું સમજવું ને એ જ મોટી ખોટ છે. બરોબર એટલે ઇક્વલ, હું પણ ભક્ત છું અને આ ભક્ત છે, હું એ સેવા કરું છું અને એ સેવા કરે છે, તેનું નામ કેમનું બોલાય? આ જે ભાવ આવે છે ને બરોબરિયાપણાનો ભાવ, એ ગુણાતીતાન છે કે મોટી ખોટ છે. સત્સંગની અંદર તો આપણે દાસના દાસ છીએ. સત્સંગની અંદર આપણું કંઈ અસ્તિત્વ જ નથી. આપણે એક ચરણની રજ સમાન છે એમ માનીને જો સેવા કરીએ ને તો પછી કંઈ બરોબરીપણું ના રહે, પછી કંઈ માન, મત્સર, ઈર્ષા એ કશું રહે જ નહીં. અને મોટેરા સંતોના જીવનની અંદર આપણને જોવા મળે. ત્યાગલો સમીન કોઠારી બાપાને વર્ષો પહેલા એક પ્રશ્ન પૂછેલો કે અત્યારે આપણે ત્યાગલો સમીન કોઠારી બાબાનો મહિમા બધે પ્રવર્તી ગયો, પણ વર્ષો પહેલા તો કોઈ ત્યાગલો સમીન કોઠારી બાબાને કોઈ ઓળખતું જ નહોતું. ડોક્ટર સમી મોહન સાહેબ મહારાજ એ વખત સદગુરુમાં હતા એટલે મોહન સાહેબ મહારાજ ડોક્ટર સમી આખા સત્સંગમાં કથા વાર્તા કરે, બધું કરે એટલે એમને ઓળખે. અને વિવેક સાગર સ્વામી તો બાપા સાથે હતા એટલે એમને તો આખું બધો સત્સંગ સમાજ દેશ પરદેશના બધા ઓળખે. તો કે આ બધા સાથે દીક્ષા લીધેલી, કોઠારી બાબા, ત્યાગલો સ્વામી, વિવેક સાગર સ્વામી બધા સાથે દીક્ષા લીધી. તો વિવેક સાગર સ્વામી આખું દેશ પરદેશની અંદર બધા ઓળખે અને બધા એમને વાહ વાહ કરે એમની કથા સાંભળીને. તો આપને કોઈ દિવસ એવો વિચાર નથી આવ્યો કે ભાઈ આગળ વધી ગયા ને આપણે રહી ગયા? બંને જણાએ કીધું ક્યારે એવો વિચાર નથી આવ્યો. અનુરતાનું કે અમે રાજી થતા. ત્યાગલો સમેત કીધું કે મને પછી રસોડાની સેવા સોંપી, ભણવાનું મુકાઈને તો બધા ભણતા, આગળ વધતા અને બધું પરીક્ષામાં નંબર લાવતા, તમે રાજી થતો કે આ બધાને જમાડવાની મને સેવા મળી છે, મારા ભાગ્ય કે મને આ સેવા મળી. હમણાં થોડા વર્ષો પહેલા જ ત્યાગલો સ્વામી ત્યાં સારંગપુર પધારેલા અને સંતોની શિબિર હતી અને બધા સંતો એ જમવા માટે બેઠેલા, એક સાથે જમવા માટે બેઠેલા. ને એ જ વખતે ત્યાગલો સ્વામી જો શિબિર શરૂ નથી થઈને આવ્યા તો એટલા ભાવથી બધા સંતોના દર્શન કરતા હતા. જમતા જમતા બધા આમ લગભગ 5-6 મિનિટ સુધી ત્યાગલો સ્વામી બધા સંતોના દર્શન કરતા જ રહ્યા, જમતા જમતા દર્શન કરતા જ રહ્યા. અને પછી ત્યાં યોગી ચિંતન સાહેબ ભંડારી છે અને એમને કીધું કે મને તમારી ઈર્ષા આવે છે. તમે કે ઈર્ષા કરવાની છે ને આ તો ઈર્ષાની વાત કરે છે કે તમે ખાટી ગયા, કે લાભ લઈ ગયા, આટલા બધા સંતોને જમાડવાનો તમને લાભ મળ્યો અને મને લાભ નથી મળતો. કે હવે મને આ ઉંમર થઈને કોઈ કરવા દેતું નથી એટલે લાભ નથી મળતો. તો જો આ કેટલો મહિમા, નાનામાં નાના સંતોનો પણ મહિમા એ જ્યારે હોય તો બરોબર આપણું રહ્યું જ નહીં. પોતાને દાસ માને છે કે બધાની સેવા મારે તો કરવાની છે. આ ભાવ એમના અંતરની અંદર છે તો ક્યારે એ માન, મત્સર આ બધું જોવા મળતું નથી. તો શ્રીજી મહારાજ પોતે અહીંયા એ કહે છે કે માન હોય અને બરોબરીપણું જો સમજે તો પણ મત્સર આવતો હોય છે. શ્રીજી મહારાજના વખતમાં મુક્તાન સ્વામીને મહારાજે મોકલ્યા કે તમે વડોદરા જાઓ, બધું ત્યાં આગળ શાસ્ત્રાર્થ કરવાનો હતો અને શાસ્ત્રાર્થની અંદર મુક્તાન સ્વામીએ પોતે
એ તો બધે શ્રીજી મહારાજને સંભાળીને પાલા રૂમઝૂમ કરતા કાન મારે ઘેર આવો, અને પોતે એકદમ ત્યાં આગળ ગાયકવાડ સરકારના ત્યાં બધી વિદ્વાનો બધા બેઠેલા, અને સભામાં જે પ્રવેશ કર્યો ને મુક્તાન સ્વામીએ, અને જે નમ્રતાથી જે શાકુંતલને વિનીત વેશેણ પ્રવેશિતવ્યા, કે એકદમ વિનીત વેશથી એકદમ નમ્રતાથી જે પ્રવેશ કર્યો ને મુક્તાન સ્વામી, એમ જ સભા તો અડધી જીતાઈ ગયેલી. અને એમની સાધુતાની પછી તો પ્રશ્નના ઉત્તર આપ્યા, અને વડોદરામાં એ સભા ગાયકવાડની હાજરીની અંદર અને વિદ્વાનોને બધો પરાજય થયો અને જીત થઈ, એટલે આખો સ્વામિનારાયણ સંપ્રદાયનો દિગ્વિજય હતો. એટલે બધાને આનંદ હતો. શ્રીજી મહારાજ તો વડોદરાથી મુક્તાન સ્વામી પાછા આવે એની રાહ જોતા હતા, અને ખબર પડી કે આજે મુક્તાન સ્વામી પધારે છે, તો આમ રાહ જોવે કે મુક્તાન સ્વામી ક્યારે પધારે, ક્યારે પધારે. અને મહારાજે બધો ઉત્સવ કર્યો ને બધાને સાકર વેચી, અને ખૂબ આનંદ હતો શ્રીજી મહારાજને. એ વખતે નિર્વિકલ્પાનંદ સ્વામી બધે બોલ્યા કે અમે મુક્તાન સ્વામી શું ધાડ મારી, અમને મોકલ્યા હોય તો અમે સભા જીતીને આવત. શ્રીજી મહારાજ ઉદાસ થઈ ગયા. શ્રીજી મહારાજ તરત ઉદાસ થઈ ગયા અને કીધું કે આટલી બધી ઈર્ષા, આટલો બધો મત્સર, ક્યાં મુક્તાન સ્વામી, ક્યાં નિર્વિકલ્પાનંદ. પરંતુ બરોબર એ આપણને લાગ્યું ને કે ભાઈ શ્રી મુક્તાન સ્વામી જેમ શાસ્ત્ર ભણેલા છે, હું ભણેલો છું, મારી અંદર પણ આવડત છે, હું પણ સંસ્કૃત ભણ્યો છું, અને મને મોકલ્યો તો હું સંસ્કૃત ભણી બધાને ત્યાં આગળ શાસ્ત્રની અંદર જીત મેળવી દે. પણ મહારાજ પોતે ઉદાસ થઈ ગયા, અને શ્રીજી મહારાજ પોતે તો આમ તો સત્સંગમાંથી જવા માટે તૈયાર થઈ ગયા. અને પછી તો આદરજની અંદર 4 સદગુરુ કર્યા, અને મહારાજે કીધું કે એની આજ્ઞાની અંદર બધા રહેવા તૈયાર થતા હોય તો અમે રહીએ. પછી બધાએ હાથ જોડીને કબૂલ કર્યું. પણ આ ઈર્ષા મત્સર જોવા મળે. અને એની સામે જો અત્યારે જોઈએ ભદ્રેશ સ્વામી, એમણે બધે ભાષ્યો લખ્યા. કાલે આપણે વાત કરેલી કે એમણે ભાષ્ય લખ્યા તો બધા સંતો અને સદગુરુ સંતો અને બધા એમને ભણાવનારા સંતો એ બધા પણ ખૂબ રાજી થાય છે, અને એની પ્રશંસા થાય. જેમ જેમ પ્રશંસા થાય એમ રાજી થાય. કારણ કે બધા વિચારે છે શું કે આમાં નામ કોનું આગળ આવે છે? સ્વામિનારાયણ ભગવાનનું નામ. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનો પ્રચાર પ્રસાર થાય છે. વ્યક્તિને કોઈ નથી જોતું કે પ્રચાર કોનો થાય છે, સિદ્ધાંતનો પ્રચાર થાય છે. સ્વામિનારાયણ ભગવાનનું નામ આગળ આવે છે. વિદ્વત જગતની અંદર અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત પ્રચાર પ્રસારને પામ્યો એ જુએ છે. એટલા માટે એ માન ઈર્ષા એ કોઈને એવું મત્સર એવું રહેતું નથી. તો જે મોટેરા સંતો હોય કે જેને સંતના માર્ગે ચાલવું હોય એના જીવનની અંદર આ વિચાર રહે. મુક્તાન સ્વામી બધે એક વખત ઉમરેઠની અંદર કથા કરવા માટે ગયા, અને કથા કરવા માટે બધા ભક્તો બહુ રાજી થયા કે તમારા જે કોઈની કથા નહીં. મુક્તાન સ્વામી કે હું તો કાંઈ નથી. નિત્યાનંદ સ્વામી કથા કરે ને એના જેવી કોઈની કથા નહીં. મહિના પછી નિત્યાનંદ સ્વામી કથા કરવા માટે ગયા, અને નિત્યાનંદ સ્વામીની કથા સાંભળીને બધા રાજી થયા કે ભાઈ તમે તો જબરી કથા કરી, કે હું તો કાંઈ નથી. કે મુક્તાન સ્વામી કથા કરે ને તો બધાનો અંતર ભેદાઈ જાય એવી કથા કરે. જો આ નિર્મત્સર કહેવાય કે લેશ માત્ર મત્સર ની. બે મોટેરા સંત હતા, બે વિદ્વાન હતા, પણ બે એકબીજાની પ્રશંસા કરી. તો શ્રીજી મહારાજ એ કહે છે કે જો માન ન હોય તો એ મત્સર, માન છે મત્સરનો આધાર છે. જો બરોબરિયાપણું હોય તો મત્સર હંમેશા રહેતો જ હોય છે. અને જે મત્સર વાળાને અને જે મત્સર વાળો હશે તેને તો અમે આ ભટ્ટને વસ્ત્ર દીધા તેમાં પણ મત્સર આવ્યો હશે. પણ મત્સર વાળાને એવો વિચાર ના આવે જે વસ્ત્ર લાવ્યા હતા તેને ધન્ય છે. જે આવા ભારે ભારે વસ્ત્ર મહારાજને પહેરાવ્યા અને મહારાજને પણ ધન્ય છે જે તરત બ્રાહ્મણને દઈ દીધા. મહારાજ કહે છે કે મત્સર વાળાને આવો વિચાર ના આવે કે ભાઈ શ્રીજી મહારાજને ધન્ય છે, લાવનારને ધન્ય છે ને આપનારને ધન્ય છે, એવો વિચાર ના આવે. અને બીજી પણ ઘણી બધી વાત મહારાજ પોતે કરે છે, એ આપણે આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.